નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ. અને આજે આપણે આવ્યા છીએ સરતાનપુર કોબડી, એટલે કે ભાવનગર જિલ્લાનું એક નાનકડું ગામ. અને એમાં ત્યાં એક ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનું આયોજન કરેલું છે, જેના વક્તા છે 1008 મહામંડલેશ્વર શ્રી સિપ્રાગીરી બાપજી. અને સાથે સાથે 125 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે. વિશાળ આ જગ્યાની મારી પાછળ તમે મેઇન ગેટ જોવો છો ત્યાંથી. તો મિત્રો, હું તમને આ બધી તમામ માહિતી આપવાનો છું સ્ટેપ બાય સ્ટેપ. તો વિડીયોમાં બના રહીજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આમાં તમને આવા એન્ટિક બ્લોગ જોવા મળશે, ધાર્મિક બ્લોગ જોવા મળશે. તો મિત્રો, વર કન્યાની ગાડીઓ આવવા મળી છે, આપ જોઈ શકો છો મારી પાછળ. અને પાછળ છે જે મુખ્ય પ્રવેશદ્વાર છે, અહીંથી અંદર જવાનું છે ને આ બાજુ પાર્કિંગ છે, જે બધી ગાડીઓ ત્યાં પાર્ક થવાની છે. તો હાલો આપણે મિત્રો આપણે અંદર જઈએ અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપું. તો મિત્રો, વિડીયો સ્કીપ નહીં કરતા. વિડીયો થોડોક લાંબો બનશે કારણ કે ઐતિહાસિક કથા છે અને સાથે 125 દીકરીઓના સમૂહ લગ્ન છે. તો વિડીયોમાં બના રહેજો મિત્રો. આપણે અંદર જઈએ ધીમે ધીમે. અહીંથી અંદર જવાનું છે મિત્રો. કથામાં પ્રવેશ કરતા સાથે જ વિશાળ જર્મન ડૂમ દેખાય છે. ત્યાં આપણે 1008 મહામંડલેશ્વર શ્રી સિપ્રાગીરીની કથાનું રસપાન ચાલી રહ્યું છે. અને આપ જોઈ શકો છો અહીં ઘણા બધા સ્ટોલ નખાણા છે ખાણીપીણીના આ વિશાળ મેદાનની અંદર. સામે ચા પાણીના સ્ટોલ છે. તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ. કથા મંડપની બાજુમાં જ અહીં એક સ્ટેજ બનાવેલું છે, ત્યાં રાસ ગરબા અને રાત્રિ પ્રોગ્રામ પણ અહીં થાય છે. અહીં મિત્રો તમને લાઈવ ગરમા ગરમ ચા પીવડાવવામાં આવે છે, આપ જોઈ શકો છો. બાજુમાં દુખિયાના દરબારનો સ્ટોલ છે, જ્યાં દાન ભેટ સ્વીકારવામાં આવે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ એક સેવા કાર્ય છે મિત્રો. તો મિત્રો, શક્ય હોય તો આવા ધાર્મિક કાર્યમાં આપણા પહોંચાય એટલી દાન ભેટ લખાવશો. તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ. મિત્રો, આ કથા મંડપ છે વિશાળ, આપ જોઈ શકો છો. અને સમૂહ લગ્ન 6 વાગે ચાલુ થવાના છે. કથા પૂર્ણ થવાની તૈયારી છે, એટલે કે આજે કથાનો 3જો દિવસ છે. આપ જોઈ શકો છો અંદર કથા મંડપ ફૂલે ફૂલ ભરેલો છે. કથા પૂર્ણ કરી અને સિપ્રાગીરી લગ્ન મંડપ તરફ જઈ રહ્યા છે મિત્રો. આપ દર્શન કરી લેજો પૂજ્ય બાપજીના. આપ જોઈ શકો છો આવી રહ્યા છે આપણી સામે. મિત્રો, દર્શન કરી લેજો પૂજ્ય બાપજીના. મંડપની બાજુમાં સમૂહ લગ્નનું આયોજન છે. ચાલો મિત્રો, શરૂઆતમાં અહીંયા કરિયાવર નો સ્ટોલ આવશે. ચાલો આપણે ત્યાં જઈએ. તો આ છે કરિયાવર, જે દીકરીઓને દેવાનો છે. આપ જોઈ શકો છો 125 કરિયાવર 125 મંડપની અંદર ગોઠવી દેવામાં આવેલા છે, જે લગ્ન પૂર્ણ થયાની સાથે જ અહીંથી તેઓને વિદાય સમયે આપવામાં આવશે. આપ જોઈ શકો છો તમામ વસ્તુ છે. ટોટલ 125 કરિયાવર અહીં મૂકવામાં આવેલા છે.
જે કાંઈ તમારા નસીબમાં હશે એ તમને પ્રાપ્ત થયું હશે, પણ આ તો દુખિયાનો દરબાર છે. એનું પુણ્ય પ્રાપ્ત થાય, બાપાની કૃપા આપણી ઉપર રહે, કર્મકાંડની અંદર, કોઈ નોકરી ધંધાની અંદર આપણી પ્રગતિ થાય એવી આપણે બાપાને પ્રાર્થના કરવાની છે. જેણે દર્શન કરી લીધા હોય, ખોટી ન થાય એની મારા વાલા જાણકારી. ખોટી ભીડ ન કરતા અહીંથી જે કાંઈ કાર્યક્રમ જોઈ લીધો હોય તો ભાઈઓ બહેનો છે એ ઝડપથી જોઈ અને બહાર કાર્યક્રમ શરૂ છે એનો આનંદ લ્યો, બહાર કાર્યક્રમ ચાલુ છે એનો આનંદ લ્યો, હરો ફરો. અને ભીડના હિસાબે છોકરાઓ અટવાઈ ગયા હતા અને ક્યાં દેવા, કાર્યાલય દેવા કે અહીંયા દેવા એને ખબર નહોતી, એટલે કલાકનું મોડું થયું છે, માફ કરજો. જે માંડવે બોડીઓ તો પ્રસાદી લઈ અને તમારા કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હોય તો જવાની છૂટ છે. મોડિયા આવી બોડી આવી ગયા છે અહીંયા પગજ સ્ટેજ પાસે આવે. તો અંદર આવવાની ભીડ ન કરતા, અંદર આવવાની જરૂર ન હોય તો અંદર આવવાની કોશિશ હવે નહીં કરતા. પાર્ટીશનનું ધ્યાન રાખજો. આ જે સાઉન્ડની પેટીઓ છે એ પેટીઓનો ખ્યાલ રાખજો, પંખાનું ધ્યાન રાખજો, વાયરિંગનું ધ્યાન રાખજો. મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કે 125 મોડિયા છે, 125 કે 26 જાન છે. વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો મળીએ આગલા બ્લોગમાં. હવે આપણે ભોજન પ્રસાદ લઈએ અને ત્યાર પછી આપણે નવા બ્લોગમાં મળશું. જ્યાં સુધી ગાય સપ્તાન પીના પીએ. ચાલો મળીએ મિત્રો, વિડીયો શેર કરી દેજો. ભોજન શાળા છે, આપ જોઈ શકો છો.
અમારા વાળા ટ્રેક્ટર આવી રહ્યા છે ત્યાં જગ્યા રાખો ભાઈ બહેનોના ખાસ નંબર વિનંતી આ ટ્રેક્ટર આવી રહ્યા છે એ કેળાની અંદર જગ્યા રાખો ટ્રેક્ટર માટે એક બાજુ જાન પવને છે ને અહીંયા જાન જમે છે મિત્રો. વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. આ વિશાળ ભોજનાલય છે.